ગુડ નાઇટ મિત્રો, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। આજે જાય છે ઘઉં વાઢવા, મને કઈ દેખાતું નથી વારો બારો। અને આમાં જો આ ચડ્ડો ભાઈબંધ, ચડ્ડો તો નહીં પણ સોમા ભાઈબંધ આગળ હાલે જાય અને એક ભાઈબંધ વાંહી હાલ્યો આવે છે। રાતે બીજા ભાઈબંધના ઘઉં વાઢવાના છે, કાલે અમારા કાઢ્યા, આજે બીજાના કાઢવાના છે। મને દેખાતું નથી એટલે સામે બધી કરવા દો। માવા લવરે જો વાઢવાના ચાલુ કરી દીધા ઘઉં। મેં રૂમાલ મિત્ર લઈ લીધો છે અને આ ભાઈબંધ રૂમાલ ભૂલી ગયો છે। મોજું લાયો છે અને જો હું રૂમાલ લઈને આવ્યો હું બહુ વટાઈ ગયા છે અને મને કઈ દેખાતું નથી પણ પાથરા ઉપર પગ મૂકતા હાલે જાઉં। અને આજે મોનાલિસા નો ભાઈ જો ગોપાલિસા ઘઉં બહુ વટાઈ ગયા છે। જો અહીંયા કુંડી છે, કુંડી છે ને હાથ ધોઈ નાખી અને એક જણો મારો હાથ ધોવે છે। મિત્રો સોડા પી લો, જો સોડા આવી ગઈ ખાટી નાખી મસ્ત મજાની। આ જો સોડા દેવાયો કારીગર। હું બહુ વાટ લીધા, સોડા વડા પી લીધી, હવે ઘર બાજુ જાય છે। આ લાઈટ ટાઈમ આવે છે ને તો કઈ દેખાતું નથી, જો હેલા છે ઘર બાજુ। આ ભાઈ બંધ બ્લર થઈ, જો આપણે છે ને આપણા દાંતડા લાયા હતા ને એ દાંતડા લઈ લીધા છે, દેખાતું હેચ કાત નથી કાંઈ જોવું। The next day. ભાઈ બહેન અહીંથી કાયતરા પાડે છે પણ જો કાયતરા પાડતા પાડતા પડી ન જાય। અને માહી તાર ખાવા કાયતરા? હા કાયતરા હેઠ આવી ગયા મિત્રોનો। 3 days later. ગુડ આફ્ટરનૂન મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ઈ નઈ વ્લોગમાં। કેમ કે આપણે હવે જવાનું છે ઓલા ભાઈબંધના રાતે ઘઉં કાઢવા ગયા હતા ને, એ ઘઉં કાઢવા જવાનું, કેમ કે 2 દિવસથી એને વ્લોગ જ નથી બનાવ્યો, તો આપણે છે ને એ જ વ્લોગમાં આપણે એને કન્ટિન્યુ। તો હવે એ ભાઈબંધને હવે આપણે ઘઉં કાઢવા જાય ને ફોન આવ્યો હતો તો કીધું હાલે જાય ભેગા કરવાના, તો આપણે આ ફટકી આપણે લેતા જાય। એનું ગાભો મારતી 2 દિવસથી ગાભો એને મારેલો, કેમ કે આને બહુ આંકવા ન હોય, ત્યારે બીજું કંઈક ન હોય ને તો આંકવા દે। જો રૂમાલ લઈ લીધો છે, ઓલું મોઢે બાંધવાનું હતું ને એ નથી લીધું, એ ઓલી વખતે ઓલા ભાઈબંધના ઘઉં કાઢવા ગયો હતો ને તો એમાં છે ને ભેંટક્યા બહુ ગઈ ગયા, તો જોઈએ આ ટીંગા છે, જો ટીંગા છે, તો એ છે ને એ અચકા નથી લઈ જાવું, અચકા રૂમાલ લઈ જાઉં। જો લુગડા બુગડા તેલ લીધા છે કામના, તો એને હાલા જાય અહીંયા જઈને તમને દેખાડવું હોય। આપણે જો પૂગી ગયા ભાઈબંધની વાડીએ, જો ચાલુ ને ધંધો કાકા કરવો પડે। આમ જો આ ભાઈબંધનું જૂના માયલું ગાડો, આમ જો ટાયર એ નીકળી ગયા ના, માવો જ બનાવતો આર્યો ના કેસુડો, બોલો જોયો છે આગલા લોગ આ જાઉં છે, જો હે ને આવા જાઉં છે હું કર્યા ને એ જાઉં છે। હાલો હેલા જાય હું ભેગા કરવા, ભેગા કરે છે। જો તો મિત્રો ભાઈબંધના બાપુ એની બાય આમ જો બે થી કેટલા ભેગા કરી નાખ્યા। આ ભાઈબંધના કંઈક નવી જ ટેકનિક, આમ જો સુંદરી પાથરી છે, સલાખા છે, સલાખામાં છે ને સલાખો કરી નાખવાનું, સુંદરી પાથરી સારા કંઈક નવું જલાકે પારા હારે સમજો હારે જો અમારે જલાકે પારા હારે જિંદગી થોડા કે। તો મિત્રો એના કામ ભેગા કરવાના છે, તો અત્યારે હેલો સમજો આ છપરી સમજો તો પહેરવી તો જો એનો લુક તો જો છપરી હો, પ્યોર છપરી। આટલા તો કરી નાખ્યા ત્યારે આવ્યો અમારા મોનાલિસા નાનો ભાઈ સુમાલિસા આ ગોપાલિસા। જો સરસ લાગી જઈને આમ પાણી પીવા આમ જો આ નાસ્તો પીડો અહીંયા શું હે તલ ધાણા ડાયર, જો ભેગા કેવા હતા સમજો માણા જેટલા બધા સમજો કેવું। જો પાણી પી લીધું ને જાય કે એક મારા માસી છે ને જે મારા હાટું પાણી લેતો આવશે, એમ જો પાણી લઈ જાવ મારા માસી આપી જો અહીંયા કણે ગ્લાસ કેવો સમજો મિત્રો હલર આવી ગયો ને અમે તો બેઠા જો ભેગું કરવાનું તો એટલું જ બાકી। દિનેશભાઈ નું જો અમારે આને ભેગા કરવા સમજો, આને ભેગા કરવા રાખવા છે, કાઢવા અમે જઈશું। કામ તો આમ જો આમ તો શું આમ ટેલિયમ તમારે જો બસો પકડી આમ જો ટેલિયમ નાખે આમ જો દાણા તો જો ચોખ્ખા આવે કેવા આમ જો એક નંબર આવે આવા ઘઉં નીકળે આમ જો એક નંબર હે। હું કેવું છું માં હલર આમ જો આવું હલર હે મસ્તી નું દાણા તો જો તમે એક નંબર આમ જો બસો પકડી યાર આમ જો બસો મિત્રો ઘઉં બધા નીકળી ગયા સમજો, બરાનો ઢગલો કેવડો મોટો થઈ ગયો સમજો, બરાનો ઢગલો નીકળી ગયા સમજો, બરાનો ઢગલો આવડો મોટો છે તો ઘઉં કેટલા બધા શું કે પસા ઘઉં એકદમ ચોખ્ખા નીકળ્યા સમજો, એને ચોખ્ખા એકદમ ચોખ્ખા હો છે ને મિત્રો। ઘઉં કાઢીને તરબૂચ આવી ગયો સમજો, મિત્રો તરબૂચ ખાઈને હવે અમે જાય છીએ ઘરે, કાંટો લેવા વાળો ભાઈબંધ રહ્યો
થેન્ક યુ. હવે પાછળ એનો ભાગીદાર શું કે ખબર છે તારા કે અમારે ઘઉં જોખવા છે એટલે જોખીને હે ને ભાગ પાડવાનો છે ભાગીદાર હે ને એટલે જો પાછળ લાવે છે 2-3 તો એમાં સોડા જે લેવાની છે તરબૂચ ખાઈને ધરે આવામાં સોડા ક્યાં હમાય છે આ ભાઈબંધ હવે કોણ સમજાવે તો કાંટો વાંટો લઈ આવી આયલા જાય હવે મિત્રો તરબૂચ પછી સોડા આવી દેખ કોણ આમ જો આખો ભીન નાખ્યો ઈલા સુમાલીસા જો તો સરળ કાંઈ ભીન નાખ્યો આમ જો હે ને જો થેલી બેલી ને વજન કરી નાખ્યો છે અને હવે જો મેઠિયું લેવાય આવી ગયું છે હવે બધી થેલી ચડાવવાની છે 50 કિલોનો વજન કરી નાખ્યો છે જોખીને થેલી માં જો સનસેટ થઈ ગયો છે સનસેટ કેમ ક્લિયર હા સનસેટ મેઠિયું આવી ગયું છે અને હવે આ થેલી બેલી ચડાવી દી બહુ જો મેઠિયામ ચડાવી દીધા છે ભાઈ જો જલાકા આયલા તો બહુ ચડાવી દીધા છે જો હા ભાઈ બંધ છે ને મેઠિયા વાળા સીધે છે તો અમે ઘરે જાય જો કોટ તો શું કેવા સલાખા વલાખા લઈ લીધા તો ઘરે જઈને ઉતારવાની છે એ તો ઉતારી નાખશું એક ઈંડું પીડ્યું સમજો નાનું એવડું શેનું ઈંડું વિશે કોમેન્ટ કરો હવે અમે જાય ઘરે આમ જો રસ્તા આમ છે ને વીઆઈપી અમે ઘરે જઈએ મિત્રો તમને અમારા વ્લોગ ગમતા હોય ને તો શું કરવાનું ખબર છે જાજુ કાંઈ કરવાનું નથી એક લાઈક એક શેર અને એક કોમેન્ટ કરી નાખો બસ આટલું જ કરવાનું જાજુ કાંઈ કરવાનું છે નહીં તમને અમારા વ્લોગ ગમતા હોય ને જો આ તને આમ જો આ કોણ આવે એ હે આમ તો જો એ હે ઓ હાલો ભટકાઈ ગયો આમ જો એક્સિડન્ટ થઈ ગયું મિત્રો મોટું જબરું આમ જો હાલે જ નહીં મોરે મોરું ભટકાડી દીધું આમ જો એ તમારો પાળ દીશે આમ જો તો બસ પણ હવે